જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બીજો એ ભગવાન પાણી દે બેસ ગરમી ના થાકી જવાય છે બીજો કે હળિયા કામમાં થાક તો બધાને લાગે હું આ કઈ સોલામાં કઈ એસી ની હવા આવે એવી ટાઢી ફૂંક નથી આવતી। અહીંયા ગરમી જ આવે છે, નકરી વરારો તોય નથી રાંધતા। આ તો જય હોય તે તડકો લાગે છે, ગરમી થાય છે, થકાઈ જાય છે। તમે એમ કરીને મને રોજ સંભળાવો છો કે હું મહેનત કરું છું, તું બેઠી રહેશ। હું મહેનત કરું છું, પોતા કરું, કચરા વાળું બધું કરું છું। એટલે મહેનત તો કરવી પડે પણ બપોર વતારે તડકો બહુ આકરો લાગે છે એમ કહું। તમને એકને લાગે, લાખો જણ કામ કરે છે, બધાને લાગતો હોય, એ કઈ બાયડીઓને સંભળાવતા ન હોય। આ નવી હાડી વળી ક્યાંથી આવી? લીધી પૈસા 3 દી પહેલા તમે ઓલા પૈસા ક્યાંક મુકાઈ ગયા છે ને ગોતતા નહોતા? આજુ પથારી વાળતી ગાઈડલાઈટ નીકળ્યા પછી લઈ આવી। એટલે એની તું હાડી લઈ આવી? તે અમારે નો કઈક સારું પહેરવું ઓઢું હોય? જરાક વિચાર કર, હોન્ડાનો હપ્તો ભરવાનો છે। બધી બળતરા છે તમારે, હોન્ડા આખવા રખડવું ગામમાં। અમારે છે કઈ ઘરે ને ઘરે પડ્યું રહેવું તો સારું પહેરવું નહીં। જરાક હિસાબ કરાય કેમ ભેગું થાય છે ને મારું મન જાણે છે। મજૂરી કરું છું, મારે ઘરના કારખાના નથી। કરવી પડે હો, લગન કર્યા હોય તો બધું કરવું પડે। ખાડી પહેરી સારું ન લાગ્યું, કાઢી નાખી દો હાડી। બસ તમે નહીં જોઈ હગો હું સારું પહેરોઈ, તમને નિરાશ થઈ જાય હું હાડી કાઢી નાખું। કેમ મજૂરી કરીને રૂપિયા કમાવશો? એના જેમ ફાવે એમ વાપરી નાખે। આ ખટા બહુ ખટાઈ વાવણ ઓસા ખાજો નકર હાંઠા પકડાઈ જાય। લા ભાઈ મારા લગન છે ને તે દુના મારા હાથા પકડાઈ ગયા। હું વાલા કાકા કાઈ હાલતો નથી, જો ઘરેથી નીકળો હા તે વાડીએ ઓલી ઓયડી કરવી છે ને, લે મેં કીધું લાઈ કીધું મજૂર એકાદું ક્યાંક હોય તો ગોતી આવું। તમારે ઓયડી ની શું જરૂર છે? તમારે ઘર તો છે વાડીએ, 2 મકાન છે ઓસરી ઉતાર। મકાન 2 છે રવિડા। તારો ભાઈબંધ રહ્યો ને મારો છોકરો, હા ઉઠિયાના પેટનો, અને એની વહુ હા ઈ ઉઠિયાના પેટની, સવારમાં ઉઠા ભેગા હજી સિરાયું ન હોય ને 2 કટકા દીએ છે। હવે આ મારે સાંભળવું નથી, એટલે મારે હે ને તાર કાકીને લઈને વાડીએ વઈ જવું હે, આરામથી રહેવું હે, છોકરા જે કરવું એ કરે ભાઈ। સાચી વાત છે। એક સમય થાય ને ત્યારે બાપ થી દીકરા નોખું પડવું જ પડે। એ તારી આયરનો જ છે। હા એટલે મારા લગ્ન થાય એટલે મારા બાપા નોખા થઈ જાય। ઈ કરવાનો છો તમે બધા, હે ને આજ કરો છો ગામમાં। ધંધો તો અમારે કઈ કરવો નથી, બાપના પૈસા લીલા લહેર કરવા છે। હા પાછો મને શીખામણ દિયા। એમ નહીં કાકા, તમે મજૂર ગોતતા હોય હા। તો મજૂર તમારી ધ્યાનમાં જ છે। કોણ? લે ઓલો રાજ્યો કામ નથી કરતો? કડિયા કામ કરે? હા તમને નથી ખબર? એ બિચારો ક્યાં એલા નવરો રહી, મેં એને પૂછ્યું તું હા બરોબર, તો કે મારે એલા કામ રાખેલા છે 2-3 સમજ્યા, અને એને પાછું લઈ જવાય એમ નથી। કેમ? એની બાયડી છે માથા પારે હાવ, ઓળખેસ ને? હા હા હા, કચકચના પેટની। એને કામ ચાલુ હોય, કોઈ દી એક દી ઘરે ન હોય। બિચારો દુખી બહુ હો। સાચી વાત છે, દુખી માણસ છે। હા, આખો દી કડિયા કામ મજૂરી કરે, અને એની બાયડી મારી દીકરી એમ ગામમાં નીકળે છાશ લેવા કે દૂધ લેવા ગમે ત્યાં, એના ફતુર તું જો નવી રોજ હાડીઓ લાલી લબાસા ના હા લાલ લીલી પીળી થઈને ફરે છે। હા, આપણને એમ થાય ઓ આ તો કરોડપતિ ની છે, અને ઓલો બિચારો માં ગારિયા પલારે છે, હા બેલા હારે છે, સળતર કરે છે। અમુક બાયડી ભૂટકી જાય ને કપાતારના ભેટની, જેમ મારા છોકરાને ઓ ભટકી ને એવી રીતે। ઈ વાત હાચી હો વિપલા કાકા। હારું હાલો, મારે થાય છે મોડું, મારા બાપુજી ઘરે વાઈટ જોતા હશે। હા, તાર બાપુજી તારી રાહ જ જોતા છે। તારી હગાઈ ની વાત હાલતી હતી ને કઈક? ઉડી ગયું બધું। કેમ ઉડી ગયું? નો મેળાયું, એને નો મેળાયું, અમને મેળા નો આવ્યું। એ લોકોને નો મેળે આવ્યું હોય, કેમ કે આપણે કઈ ધંધો કરવો નથી। આખી પોલ જાણે છે, પથારીના ચોર છે, પથારીના। એટલે તારે હગાઈ નહીં કરવું હોય ને તો આપણા ગામમાં ખબર ન પડવા દેતો। હા નકર તમારા જે હોય છે ને બધું ઉડાડી નાખશે। મારા જેવા જાજા છે ગામમાં હો। હા હારું હાલો। હા, ભલે ભલે।
ખાઈ ખાઈ શરીર પ્રેમ જેવા કરી નાખ્યા. હા એમાં હું જાહું બધું પાણીપુરી ખાઈ આવશું નવી એવી હોય તો. કેટલી 7 ફ્લેવર. આજ તો ફાઇનલ જ છે, જાવું જ છે. હારું હાલ તો મૂકું. એક બીજી બેનપણી હામી જડી ગઈ છે. વાત કા કરે બેનપણી? વાત કરે અમે તમને દેખાય ને હાઈલા જતા હોય તો તમારું ધ્યાન ન અમારે પાછું વળીને આમ જવું પડે ઊંચામાં. ઊંચાની ક્યાં વાત છે બાપા, ઊંચામાં તો તું છો. તો હોય આમ જતો આમાં હું ઘટે છે લગન પછી તો આમ તારો જમાનો બાકી રોજ નવી હાડી, નવા સેટ, નવી બુટીયું, દાણા રોજ બદલી જાય તારા. જોયા કરો ને બૈરા કરો હું. હા બાકી અમે તો નવું પહેરવાના. જો અટાણમાં ગઈ હતી ગામમાં, શું કરવા? નવા 2 પોલકા સીવડાવવા નાખ્યા ભરેલા. પોલકા તે 3 દી પહેલા કઈ કેતી હતી નવી હાડી બ્લાઉઝ સીવડાવ્યું એમ. ઈ તો હાડી લીધા ઈને આયરે આવ્યા હતા. આ તો નવા એક્સ્ટ્રા લીધા ગમે ઈ હાડીમાં હાલે. બીજુડી તારો બાકી જમાનો ખરો હો. તે તને કઈ કેતો નથી માર બનેવી? ઈ હું કે કા નારે તો ઈ કાઈ નો કે જોતું હોય લઈ લેવાનું હોય. આટલા બધા ખર્ચા કરસ તો એક શબ્દ નમરે કાઈ નો કહી હગે. આમ જો તારું જોઉં છું ને તો મને એમ લાગે લગન પછી તું તો સુખી થઈ ગઈ હો. તને કોઈ કેવા વાળું નહીં, જેમ મજા આવે મરસ ફરસ ને પેરસ. કેવા વાળા હોય પણ આપણે છે ને કેવા વાળાના મોઢા બંધ કરવાના હોય. મને તો તારું જોઉં ને તો રાજી થાવું ને મારું વિચારું ને તો દુઃખ થાય છે. કા તને આવું હારું જડી ગયું છે, કોઈ કેવા વાળું નથી. કાલ સવારે મને આવું નહીં જડે તો એ કેવા વાળું તો હોય આપણા હાથમાં છે. હારું નો જડે ને તો એને હારું આપણે કરવાનું હોય. સમજો હામું વળકું જ પરલોક જોહે ઈ તો જોહે જ. તું ગમે ઈ કર ઈ તારે જોવાનું. પૈસા તું ગમે ત્યાંથી લઈ આય પણ ઘર માંડ્યું છે મેં તારી હારે. એટલે હું તો ચોખ્ખું કહી દઉં કે ઘર માંડ્યું મેં તારી હારે. મારે તો જોહે ઈ જોહે, ના પડાય નહીં. એમ નહીં તો પછી એમ ન કે મારી બાયડી બા ઢોકળી છે. ભલે ને કે બાંધીને માથું કાઢીને તો જ જોઈ મળે, નકર તો બેઠું રહેવાનું રે ખૂણામાં. ઈ તારી વાત સાચી હો. આપણી બેનપણી ઓલી ખુશી નહીં ઈ મને એમ કહેતી હતી એની હગાઈ થઈ ગઈ છે ને કે કાટલી તું તારે બાજવાથી નહીં બીવાનું. બાજવાનું ન હોય, આપણા ઘરવાળાને કહી દેવાનું બાયડી હોય ને એનો બાજવાનો હક હોય. સાચી વાત. આપણો હક, આપણો માગવાનો હક, બાજવાનો હક. અને તો તારે તો હગાઈ થાય ને ત્યાંથી જ માથું કાઢવાનું ચાલુ કરી દીધું. ઓલું જોઈશે ને ઓલું જોઈશે ને ઓલું જોઈશે ને. તું હા જો કદાચ મારી હગાઈ થઈ જાય મને ખબર નહીં પડે તો તું ક્યાં આગી છો? તાર ઘરે આવી ટ્રેનિંગ લેતી જાય છે ને લગન થાય ત્યાં લગી વાંધો નહીં. બીજું હું કહું છું હા હા ભાઈ ટ્રેનિંગ તો લઈ લે. હું આઈન જેમ બધું જાય છે પાણીપુરી ખાવા. આપણા ગામમાં નવી પાણીપુરી આવી 7 ફ્લેવરની. પાણીપુરી મારે નથી ખાવાની. મારે તો ઓલો આવે એટલે તરત કહી દેવું છે તારા સિમેન્ટ વાળા હાથ ધોઈ નાખ ને નાઈ લે ને કર ઓંડા ચાલુ. અમારે તો પંજાબી ખાવા જાવું સાહેબ. પાણીપુરી હવે તું ન ખા. રાંધવાનું જ નથી આજ. બાકી તારો તો આમ દિયે જમાનો ને વટ વધતો જાય હો વીજળી. હા જા લે કેવી સુખિયારી બાઈ છે પાણીપુરી ખાવાનું બંધ કરી દીધું. હા રાજુભાઈ, હા શું કરો છો? આ એક બાથરૂમ બનાવવાનું રાખ્યું છે ને તો કીધું બેલા હરખા ખડકી દઉં ને એમ. ઠેક તે નવરા છો? નવરા 2-3 દીનું કામ છે હજી. એમાં એવું છે મારા કાકા રે ને વિપુલ કાકા, હા એને કોયડી બનાવી છે વાડીએ. એટલે ઈ કહેતા હતા કે મારે કડિયાની જરૂર છે એટલે મેં તમારું કીધું એમને. એ બધું સાચું પણ રવિડા અઘરું છે થોડુંક. કેમ? કચકચાટ બહુ કરશે યાર. અરે રાજુભાઈ, તમે શું કામ ઉપાધિ કરો છો? તમારે તમારું કામ ઈમાનદારીથી કરવાનું હોય અને એના બોયલા સામું ન જોવાનું હોય. પૈસામાં હેરાન ગતિ થાય તો તમે શું કામ ઉપાધિ કરો? હું બેઠો છો ને, ઈ ન પૈસા દે તો હું તમને દઈ દઈશ બસ. હા તો સારું. હા જે આટો મારીએ બરાબર. હા વિપુલ કાકાને મળ લેજો. એ ભલે. મારો દીકરો કોક હાંધા સટકાવી નાખે છે. વિપુલ કાકા. હા હા લે. આ બાજુ આવ અહીંયા ભીનું છે. શું કરો છો? આ જો ને આ હાથો સટકી જાય ગંદો ઘડીએ વળીએ. પણ તમે નવી નળી નથી લઈ લેતા. આમાં કેટલા ખાંધા મારશો તમે? અરે નડી નવી જ છે પણ હાથા કોક સટકાવી નાખે છે. નવી નળી હોય ને તો હાંધા આટલા ન હોય. હું એમ કહું છું આખી નળી નવી લઈ લ્યો. આખી નવી લઈ લી. હા કાઈ વાત ઓમે મારે હમણાં લેવી જ પડશે. કેમ? ઓલી ઓયડી નથી બનાવી વાડીએ. એટલા હાટું તો આવ્યો છો. કાલ તમારો ભત્રીજો રવિ ભેગો થયો તો. હા રવિને મેં કીધું તું. હા ઈ કે વિપુલ કાકાને ઓયડી બનાવી છે. ઓયડી બનાવવાની જ છે મારે. તો હવે તમારે રોજમાં કરાવી છે કે ઉધડું દેવું છે? કઈ દેવું? ઉધડું મારે પાસે ટાઈમ ન હોય સમજી ગયા. ઉધડું દઈ દો તો મારે ઉપાધિ નહીં. એ ઉધડું દેવું હોય ને હા તો ઉપર પતરા નાખવા છે કે છત ભરવી છે? સત ભરવી છે.
અને બેલાનું તણતર કે ઈટુનું? બેલા હો બેલા. હેલું પડે ને ઈટું હતા જડતી નથી. ઈ તમારો પ્રશ્ન. હેલું પડે કે તમને જે મજા? ના હેલું પડે બેલાનું. અને નીચે તર નાખવું છે કે લાકડી? તર નાખવાનું છે, પછી આગળ પતરા નાખવાના. પતરા નાખીને એમાંય નીચે તર નાખવાનું છે. એટલે ઓયડી કરીને આગળ ઢાર્યું કરવું છે. હા કાંઈ વાંધો નહીં, 2 દીમાં નવરો થઈ જાવ ને, હા રૂપિયા તમારા 45,000 થાય. એટલા બધા નો એ કાંઈક ઓછું કઈ હવે. હમણાં મેં સુરેશભાઈ ની એક ઓયડી બનાવવા રાખી હતી ને, તો 18,000 માં રાખી મેં. એ તારી સાચી વાત છે, પણ હવે તું આટલા બધા પૈસા ન હોય. 2 થયા ને, એક ઓયડી અને આગળ ઢાર્યું. એમાં દરવાજો ન મૂકો એટલો જ ફેર, બાકી કામ તો 2 થયા ને. 45,000 રૂપિયા થાય ને તમારે તર્યું પાકું કરવું છે. 35 રાખ ને. એક કામ 35 માં પોહાય તને ભાઈ હવે. એક કામ કરો, તમારું ને મારું માન રહી જાય. હા. 37,000. 38,000. હા, બાકી કામની બધી જવાબદારી મારી. તમને તાળું મારીને દઉં બસ. કાંઈ વાંધો ને. 38 તને દીધા, પણ એક નાનો એક અવેડો બનાવી દેવો જોઈશો મારે અહીંયા ઢોરા પાવા. અવેડો બનાવવા જાય ને વિપુલ કાકા, એટલે આખો દી નીકળી જાય. પણ નથી મોટો આખો ગામમાં હોય એવડો નથી બનાવવું ભાઈ. કુંડી જેવું બનાવવું છે. એટલું તો કરી દ્યો ને તમે. પછી એમ ન કહેતા કે આખે આખો કરી દો. કુંડી જેવડો જ કરીશ હો. કાંઈ વાંધો ના ભલે. હાલ 38 રાખ્યો ને 2 દી નવરો થઈ જાય ને, હા. હાલ કામ ચાલુ કરી દેજે. અને માલ બધો મંગાવ માંડજો. માલ અહીંયા તું આવ ને એટલે અહીંયા બધો પડ્યો છે કમ્પ્લીટ. હા ભલે. રેડી? એ રેડી. લે કાજલ, હું તારે ઘરે જ આવતો તો. હારું થયું રાજુ બનેવી તમે અહીંયા જડી ગયા ને કર હું તમને બોલાવા જ આવતી હતી. તારી બાનો ફોન હતો કઈક બાથરૂમ નું. શું થયું બાથરૂમ માં તકલીફ? એમાં એવું છે કે મારા બાને હવે છે ને પગમાં હાંધા દુખે છે, હા તો હરખું બેહાતું નથી. એટલે આપણે અત્યારે ઇંગ્લિશ બાથરૂમ નથી નીકળ્યા ઊભા, હા. અહીં ઓલું બાથરૂમ માંથી આ બાથરૂમ નવું કરાવવું છે. મને તો એમ કે કઈક બોખરો તૂટી ગયો છે. તે તારી બાને તકલીફ કેટલો ટાઈમ થયા હતી? એને છે તો જાજા ટાઈમ છે, પણ થોડી થોડી હતી. હમણાં આજકાલ જાજી તકલીફ થઈ ગઈ, નીચે બેહીને જમી નથી શકતા પલોઠી વારીને. હા, હવે મને સમજાણું. કેમ કે હમણાં હું તમારા ઘરે આવ્યો ને ત્યારે તારા બા નીચે બેઠા ને ઊભા થયા ને ત્યારે થોડાક ત્રાહા હાલતા હતા. મેં પૂછ્યું માસી કઈ તકલીફ? તો કાઈ નહીં, પણ હવે ખબર પડી. હા, એટલે મારી મમ્મી કીધું કે આપણે તો ગામમાં જ છે ને ઘરના જ છે, તો એ કે તાર બનાવીને જ કે દે કરી દે. ગામના થાય ઈ નાતે આપણે હાડી બનાવીએ થાય. એ કાઈ વાંધો નહીં, અઠવાડિયું ખમી જાવ, નવરો થાવ ને એટલે એક ટોપલું લઈને આવું ને તો એકદમ થઈ જાય. હા, તે પૈસા કેટલા લેહો? હવે કાજલ, તમારા પૈસા જાજા ન લેવાના હોય, રોજ થાય ને એ આપી દેજો બસ. સાંભળો મારી વાત. હા, પણ કયો તો ખરી કેટલા? રોજ તો અત્યારે બધા ગામમાં 700 રૂપિયા લે છે. એ તમારા હું 500 લઈશ અને 300 રૂપિયા મજૂરના બસ. હા, કાઈ વાંધો નહીં. પણ એક વાત કહું બનાવી, હા, મને સાચું કહું ને તો દિલથી તમારી ઉપર બહુ દયા આવે છે. હવે મજૂરી કરે છે તો હવે એ કાંઈ ભણેલા ગણેલા તમે એટલા બધા છે નહીં, નકર મોટી કંપનીમાં કામ કરી. મજૂરી કરો છો, મહેનત કરો છો ને મહેનત કરીને ખાવ છો ને એટલે દયા નથી આવતી. આ તમારી જે ઘરવાળી આડાવડા ખોટા ખર્ચા કરીને પૈસા ઉડાડે છે ને એની દયા આવે છે. મને આજ સવારમાં હામી જઈડી હતી, કારણ વગરના. મને કે મેં 2 બ્લાઉઝ નવા લઈને રાખ્યા, મારા અચાનકના પહેરવા જોતા હોય એને તમે કંઈક દેખાડો, કંઈક શીખડાવો ને કંઈક કહો કે આટલી મહેનત કરીને તો એ પૈસા આવે છે, ખોટા આડા ખર્ચા ન કરાય. તારી વાત સાચી છે કાજલ, હું ખૂબ ધડ કરું છું પણ એ માનતી નથી. પણ મારે હવે એને 2 શબ્દ તો કહેવા જ પડશે. કેજો. હા, દુનિયામાં કઈ બાયું છે? બિચારો ઘરવાળો મજૂરી કરે છે ને એને શેઠાણી બનીને ફરવું છે. હજે સિમેન્ટ થોડીક ઓછી નાખતો છે મારો ભાઈ, આટલી બધી નો નખાય. વિપુલ કાકા જેટલો સિમેન્ટ જોઈને એટલો જ વાપરતા હોય, કઈ ઘણો ન નાખતા હોય. પણ મારે અહીંયા ભૂકો ભરવાનો છે, તું સમજો. ભૂકા ભરવામાં હાલે, થોડી ઓછી સિમેન્ટ નાખો ને. સારું, હવે ચા પાણીનું કઈક કરો, મજૂરને ચા પીવી છે. એ થઈ જાય ને. બેલા હે ને રેવલ નાખજો. આ જો એક તો ત્રાહું છે, પછી આ નીચે ત્રાહું રહી જાય ને એટલે ઉપર જાય ને એટલે આખું નમી જાય. ઓરાંભો માણતા હોય અને આ પટ્ટી લાગતી જાય છે ને, છેલ્લે તમે કેજો અત્યારે કચકચાટ ન કરો. મેં તમને પેલાય કીધું તું ને. આય વાંધો નહીં. હવે તો આ સાઈડ પૂરી થાય તો સારું. અને જો હા, અહીંયા એક બારી નથી મૂકવાની, હવે આપણે 2 મેળવી છે. લઈ આવજો. એક આવી છે ને હજી, એવી બીજી લઈ હા, આવો. વાંધો ને. હાલ ચાનું કરો હવે, ચાલે. ચા થઈ જાય ભાઈ. હવે હજી તો કામ ચાલુ નથી કર્યું, તે તો સાનું કરે છે. આ દરવાજો જોઈ લે, આમાં નાના મોટો નથી કરો ને પછી કાઈ નહીં થાય. ના, રેડી ચાલ, બરાબર જ છે. રેડી છે ને? હા,
ગરીઓ કરતા દીજો ઠેઠ સુધી તમે પોગો ને ન્યા સુધી પૂરું થઈ જવા દો એકવારનું. પૂરું નહીં આ તમારે મારે ધ્યાન દેવી પડે તમે બધું કર મોટા ભાઈ કારીગર છે, અમને બધું ફાવતું હોય. પણ તમે કારીગર છો ઓરામ બે એટલે ઓરામ બે જ હોય, રાઈટ જ. તમારા ઉપર મને ભરોસો આના ઉપર નથી તમે સમજ્યા લ્યો. આ ગરિયા વિનાનું આલેસ પાછો મજૂર બોલવા માંડ્યા, હવે થોડુંક માપ માર્યું ને તો સારું. આ મજૂર વયા જાય છે ને તો બધું અટકી રહે. ગોતી લેવું બીજા ચા લેતા આવો, જાવ તમે. પણ લઈ આવી ચા બને છે તું કા પણ હાલો બેન, માલ આવવા દો. વેજો હા અહીંયા બપોરના રોટલા કરતી નહીં, વિપુલ બાપા કાંઈ ખાઈ લેજે. ખાવા નહીં આવો ને? ના, ખાવા ન આવો તો કાંઈ નહીં, પણ 2000 રૂપિયા દ્યો, મારે જોઈશે. 2000 રૂપિયા? હા હજી તો 4 દી પહેલા મેં તને 3000 આપ્યા. તો હું થઈ ગયું, વપરાઈ ગયા ન્યા. વપરાઈ ગયા, વપરાઈ ગયા, વપરાઈ ગયા. વપરાતા વાર નથી લાગતી, કમાતા બહુ વાર લાગે છે. તમારે એકને જ વાર લાગે, હું માંગુ એટલે વાર લાગે. ગામ આખું કમાય, કરોડો રૂપિયા કમાય માણા, એને તો વાર નથી લાગતી. કામ કરવામાં કાંઈ નહીં, મંડવાનું કરવા. તને એટલો બધો પાવર છે ને, તું એકવાર મારા ભેગી આયલા ને કેટલું કમાતા વાર લાગે છે ને તને ખબર પડે. હું શું કામ આવું? હું તો અહીં ઢાળું છું. તું હાલ ને મારા ભેગી આજ બારે તને આ દરવાજો બંધ કર પેલા. મારે તો આવું, હું તો અહીં ઢાળું છું. અરે તું તાર બંધ કર્યો ને બહાર નીકળ. આજ તને મારે દેખાડવું છે કે કમાતા કેટલી વાર લાગે છે રૂપિયા. અહીં બેહવાનું નથી અને આ બેલા ઉપાડીને ઓલી બાજુ ખડકી દે. જે ખડકાઈ જાય એમાં કાંઈ ન હોય ન્યા. માંડ ઉપાડવા. મારથી થોડું આપણે બાયુથી ઉપડ્યા, હે બાયુથી ઉપડ્યા. નો ઈપડો ઉપડે કોઈ દી બાયુથી? કાલ આગળ આયલા આમ આયલા. હું છે પણ આયા ઊભી રે. આ બકડી ઉપાડીને જાવ દેવા. હું કામ ઉપાડું? મારા હાથ બગડે, આવા હારા લુગડા બગડે, હું નહીં ઉપાડું. એટલે આમાં તારા હાથ બગડે તે છે. બગડે જ ને, આવા હારા લુગડા ન બગડે. હાલ હાલ તું હાલ હજી હાલ. ઊભી રહે. આ સાબિત શું કરવા માંગે છે લે? અરે ઉડે છે નકરું, આંખમાં ધૂળ જાય છે, આ માથામાં ધૂળ ગરી જાય. આ બકડી ઉપાડીને જાવા દે તું વા. હું નહીં ઉપાડું. આ કાકરા મારા હાથમાં લાગે, આ ધૂળ ઉડે આંખમાં ગરી ગઈ. માર નથી કરવું આવું કાંઈ. હાલ અંદર હાલ. હાલ. હવે ઊભી રહે. તું એમ કેસ ને કે રૂપિયા કમાવામાં હું આ એક એક બેલા અમે ઉપાડી ઉપાડી મૂકી છે ને ત્યારે કામ થાય છે. અને આ સિમેન્ટ રહ્યો ને સિમેન્ટ એ અમે ચૂથી છે ને તો હાંજે હાથમાં ફળફોલા પડી જાય છે. અને રેતી ઉપાડવામાં તું એમ કેસ કે અમારી આંખોમાં ઉડે છે, અમારી આંખમાં ઉડે છે, કેને કેવા જાવું. અને તમારા લુગડા બગડે, અમારા નહીં બગડતા હોય, અમારાય બગડે છે. પણ અમારી પરિસ્થિતિને જરાક સમજો. પરસેવો પાડી છે ને તઈ એક એક રૂપિયો ભેગો થાય છે ને તઈ ઘર હાલે છે. તમારા જેવી બાયુ પોતાનો જ વિચાર કરે છે, બીજાનો કોઈ દી વિચાર કરતી જ નથી. ભલા માણા જરાક વિચાર તો કરો, જણ કેવી કારી મજૂરી કરે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. અને મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.